નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે આવતા અઠવાડિયે એટલે કે 15 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધી કઈ કઈ કંપની તેના ક્વાર્ટર 1 ના પરિણામ જાહેર કરવાની છે તેના વિશે આપણે વાત કરીએ। તો મિત્રો, અપકમિંગ રિઝલ્ટ વિશે વાત કરીએ આપણે તો આ છે કંપનીના નામ અને આ કંપની ક્યારે રિઝલ્ટ જાહેર કરવાની છે એની તારીખ છે। તો સૌથી પહેલા આપણે 15 જુલાઈએ કઈ કંપનીઓ રિઝલ્ટ જાહેર કરવાની છે એના વિશે વાત કરીએ તો હું મેન કંપનીના નામ બતાવીશ, બાકી તમે વિડીયોને સ્ટોપ કરીને પણ બીજી કંપનીના નામ જોઈ શકો છો અને ડિટેલમાં પણ તમે જો કંપનીનું રિઝલ્ટ જોવા માંગતા હો તો કોમેન્ટ કરીને બતાવી શકો છો કે આ કંપનીનું રિઝલ્ટ અમારે ડિટેલમાં જોવું છે, તો આપણે એના વિશે પણ ચર્ચા કરીશું। તો સૌથી પહેલા 15 જુલાઈની વાત કરીએ તો જીઓ ફાઇનાન્શિયલ સર્વિસ છે, પછી છે એન્જલ વન લિમિટેડ, પછી એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીનું છે, કેસીબી ગ્લોબલ છે, પછી એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સ છે, પછી 10 નેટવર્કનું છે, ક્રિસિલનું છે, બીજા નામ પણ તમે વિડિયો સ્ટોપ કરીને જોઈ શકો છો। રાજુ એન્જિનિયરિંગ લિમિટેડ છે, બેંક ઓફ મહારાષ્ટ્ર છે। પછી આપણે 16 જુલાઈના દિવસે કઈ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે એના વિશે વાત કરીએ તો એક તો જુબિલન્ટ ઇન્ગ્રેવિયા છે, બીએમડબલ્યુ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે, શ્રી મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ, ઇન્ટરનેશનલ ટ્રાવેલ હાઉસ લિમિટેડ, ડેક્કન બેરિંગ્સ લિમિટેડ, જસ્ટ ડાયલ લિમિટેડ, એલએનટી ફાઇનાન્સ લિમિટેડ, એગ્રોટેક ફૂડ્સ લિમિટેડ, આ બધી કંપની 16 જુલાઈના દિવસે પરિણામ જાહેર કરવાની છે ક્વાર્ટર 1 ના। પછી હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ છે, આલોક ઇન્ડસ્ટ્રી, ટીવી18 બ્રોડકાસ્ટ લિમિટેડ, નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, ડીબી કોર્પ લિમિટેડ, સેન્ચુરી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી લિમિટેડ, બજાજ ઓટો લિમિટેડ, આદિત્ય બિરલા મની લિમિટેડ। પછી આપણે વાત કરીએ કે 17 જુલાઈના દિવસે કઈ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે તેના વિશે। ફાલ્કન ટેકનો પ્રોજેક્ટ ઇન્ડિયા લિમિટેડ, પછી છે ફ્રોક કોલેસ્ટ્રોલ, આરો જ્વેલ્સ લિમિટેડ, એલટીઆઈ માઇન્ડટ્રી લિમિટેડ, નેશનલ સ્ટાન્ડર્ડ ઇન્ડિયા લિમિટેડ, એસ્ટ્રોન એન્જિનિયરિંગ, હાઈવે એન્ડ કેબલ ડેટાકોમ લિમિટેડ, આદર્શ પ્લાન્ટ પ્રોડક્ટ લિમિટેડ, લોટસ ચોકલેટ કંપની લિમિટેડ, ઇલ્કોન એન્જિનિયરિંગ કંપની લિમિટેડ, સુરાના સોલર્સ લિમિટેડ, વિમાતા લેબ્સ લિમિટેડ, ઇન્ટિગ્રા એન્જિનિયરિંગ લિમિટેડ, એશિયન પેઇન્ટ લિમિટેડ। પછી વાત કરીએ મિત્રો આપણે 18 જુલાઈના દિવસે કઈ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે તેના વિશે। તો સૌથી પહેલી છે આપણી ગોપાલ સ્નેક લિમિટેડ, ટાટા ટેકનોલોજીસ લિમિટેડ, જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શેરનિક ઇન્ડિયા લિમિટેડ, પછી સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યુએબલ એનર્જી લિમિટેડ, આશાપુરી ગોલ્ડ ઓર્નામેન્ટ લિમિટેડ, પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ, દાલમિયા ભારત લિમિટેડ, ન્યુજેન સોફ્ટવેર ટેકનોલોજીસ લિમિટેડ, એલએનટી ટેકનોલોજીસ સર્વિસ લિમિટેડ, પ્રેસિસ્ટન્ટ સિસ્ટમ લિમિટેડ। આ બધી કંપની 18 જુલાઈના દિવસે પરિણામ જાહેર કરવાની છે। એમાં ઇન્ડિયન બેંક હાઉસિંગ લિમિટેડ, અથર્વ એન્ટરપ્રાઇઝ લિમિટેડ, બી2બી સોફ્ટવેર ટેકનોલોજીસ લિમિટેડ, સ્વરાજ એન્જિન્સ લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ, રેલ્સ ઇન્ડિયા લિમિટેડ, ઇન્ફોસિસ લિમિટેડ, નો ટાટા કોમ્યુનિકેશન લિમિટેડ, તનલા પ્લેટફોર્મ લિમિટેડ, રોઝેબલ ફાઇનાન્સ લિમિટેડ, એવેન્ચર ગ્રોથ એન્ડ સિક્યોરિટીઝ લિમિટેડ, ચોઇસ ઇન્ટરનેશનલ લિમિટેડ, હેવલ્સ ઇન્ડિયા લિમિટેડ, સાગર સિમેન્ટ લિમિટેડ, મેનોન બેરિંગ્સ લિમિટેડ, સીઆઈએ ઓટોમોટિવ ઇન્ડિયા લિમિટેડ, કરૂર વૈશ્ય બેંક લિમિટેડ, ઇન્ટરનેશનલ કમ્બ્યુશન ઇન્ડિયા લિમિટેડ, ભારત બિજલી લિમિટેડ, સાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડ, સુપરસ્ટોપ લિમિટેડ, મેસ્ટેક લિમિટેડ, ગ્રીનવેલ નોર્ટન લિમિટેડ। પછી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એ પણ 18 જુલાઈએ પરિણામ જાહેર કરવાનું છે, સિયાટ લિમિટેડ, આશિષ પોલીપાસ્ટ લિમિટેડ, આંધ્ર સિમેન્ટ લિમિટેડ। પછી મિત્રો આપણે વાત કરીએ 19 જુલાઈના દિવસે કઈ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે તેના વિશે। આથર ઇન્ડસ્ટ્રી લિમિટેડ, 190 કોમ્યુનિકેશન એટલે કે પેટીએમ લિમિટેડ, રૂટ મોબાઈલ લિમિટેડ, ક્રેડિટ એક્સેસ ગ્રીનમેન લિમિટેડ, નિપ્પોન લાઈફ ઇન્ડિયા એસેટ મેનેજમેન્ટ લિમિટેડ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, પછી છે તેજસ નેટવર્ક લિમિટેડ, સોજા એનર્જી ફૂડ્સ લિમિટેડ। આ બધા કંપનીના પરિણામ 19 જુલાઈએ આપણને જોવા મળશે। પછી કોન્ટિનેન્ટલ સિક્યોરિટીઝ લિમિટેડ, જુબિલન્ટ ફાર્માવુઆ લિમિટેડ, અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ, વિપ્રો લિમિટેડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું પણ આપણને 19 જુલાઈએ પરિણામ જોવા મળશે, સુપ્રીમ પેટ્રોચેમ લિમિટેડ, ઓબેરોય રિયાલિટી લિમિટેડ। પછી છે પતંજલિ ફૂડ્સ લિમિટેડ, સુરજ લિમિટેડ, ક્રિષ્ના વેન્ચર્સ લિમિટેડ, ગુજરાત લેસર ફાઇનાન્સિંગ લિમિટેડ, જેએસડબલ્યુ સ્ટીલ લિમિટેડ, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ, ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ ઇન્ડિયા લિમિટેડ, પીવીઆર આઇનોક્સ લિમિટેડ, મારુતિ સિક્યોરિટીઝ લિમિટેડ, બ્લુ ડાર્ટ એક્સપર્ટ લિમિટેડ, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન એટલે કે બીપીસીએલ લિમિટેડ,
અવંતિ લિમિટેડ, અતુલ લિમિટેડ આ બધાના પરિણામ પણ 19 જુલાઈના દિવસે જોવા મળશે આપણને. પછી મિત્રો આપણે છેલ્લા દિવસ એટલે કે 20 જુલાઈએ કઈ કંપની પરિણામ જાહેર કરવાની છે એના વિશે વાત કરીએ. તો મોતીસન્સ જ્વેલ્સ લિમિટેડ છે, આરતી સર્ફેક્ટન્ટ્સ લિમિટેડ છે, રોસારી બાયોટેક, કિર્લોસ્કર પેન્યુમેટિક કંપની લિમિટેડ, આરબીએલ બેંક લિમિટેડ, જેકે સિમેન્ટ છે, ગગન ગેસીસ લિમિટેડ, યસ બેંક છે, એચડીએફસી બેંક છે, શક્તિ પંપ છે, જેનિથ હેલ્થકેર છે, ક્રેવિટા ઇન્ડિયા, આર્યન કેપિટલ માર્કેટ લિમિટેડ, સ્વસ્તિકા ઇન્વેસ્ટમેન્ટ માર્ટ લિમિટેડ, હાઈ એનર્જી બેટરીઝ ઇન્ડિયા લિમિટેડ આ બધા પરિણામ પણ 20 જુલાઈએ આપણને જોવા મળવાના છે. પછી પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડ છે અને છેલ્લી છે કોટક મહિન્દ્રા બેંકનું પરિણામ 20 જુલાઈએ જોવા મળશે. પછી એના નેક્સ્ટ અઠવાડિયામાં છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી 15 જુલાઈથી લઈને 20 જુલાઈએ જે કંપનીઓ ક્વાર્ટર 1 ના પરિણામ જાહેર કરવાની છે એના લિસ્ટ વિશે. તો તમે કઈ કંપનીનું પરિણામ ડિટેલમાં જોવા માંગો છો એ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાર સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આ જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો.